બાપુ એક સુંદર મજાનો આહીરોનો ઇતિહાસ ભાગ 19નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આહીર વીર ભોજા આપા મકવાણા વિશે. આજી નદીને કાંઠે તરણા નામનું પંખીના માળા જેવું ગામ આજે ગામમાં સોપો પડી ગયો છે, કારણ કે અમદાવાદની ચડાઈ આજ નાનકડા એવા ગામને માથે આવે છે. જોરાવર જમ જેવા યોદ્ધાઓ તરણાના તખ્ત પર ચડાઈ કરે છે. રજપૂતી રીતને રાખવા રણમલસિંહજીએ કમર તો કસી હતી, લડાઈ લડી લેવા વાત એમ બની રણમલસિંહ નામના રાજપૂતના ઘરનાની માથે અમદાવાદના સુબા મહંમદ બેગડાની નજર પડેલી. ઇજ્જત બચાવવાની વાત આવીને ઊભી રહી એટલે રાજપૂતે લડી લેવાનું નક્કી કર્યું. પણ સમજદાર માણસોએ એને ઘણો સમજાવ્યો, છતાં સામે શાણપણ નકામું. રણમલસિંહ, આપણે મુઠ્ઠી જેટલા માણસો છીએ, આવડી મોટી સેનાની સામે શું કરવાના હતા? કાંઈક તો વિચાર કરો. આપણે કેટલી વાર સેના સામે ટકશું, માટે પ્રાંત છોડી દો. ઈસવીસન 1484ની સાલની અડધી રાતે રાજપૂતે રાણી રાજમતી અને કુંવર અભયસંગને ઘોડલે બેસાડીને તરાણા ગામ છોડીને નીકળી ગયા. પાછળ અમદાવાદની ફોજ છે, મારતે ઘોડે નીકળી તો ગયા, પણ જાવું ક્યાં? કોઈ રસ્તો સૂઝતો નથી. જાય તો જાય ક્યાં? પાછળ અમદાવાદની ફોજ છે, મારતે ઘોડે જાય છે. આ જ ઇજ્જતને આબરૂ બચાવવાની વાત છે. મૂંઝાયેલા રાજપૂતને કોઈ દિશા દેખાતી નથી. એમાં મોટા દહીંસારા ગામના પાદરમાં ઘોડી આવી ત્યાં તો રાજપૂતના દિલમાં અડીખમ આહીર ભોજા મકવાણાની યાદી થઈ. જાવું તો આહીરને જ આશરે જાવું, બીજે તો ક્યાં જાવું? આ ખોરડું છે જે કાયમ આશરા દેતું આવ્યું છે. ભોજા મકવાણાને આંગણે આવીને ઊભો રહ્યો. ભોજા મકવાણા ખબર પડી દોટ મૂકી ને ઘોડાની લગામ પકડી લીધી. આવો આવો રણજીતસિંહજી, હેઠા ઉતરો, આજ મારા મહેમાન થાવ. અરે આપા ભોજા, આજ તો ઉતરવાનો સમય નથી. વિગતથી બધી વાત કરી. મારી પાછળ અમદાવાદનું કટક પડ્યું છે. આ એક કામે આવ્યો છું. મારું તો જે થવાનું હશે તે થશે, પણ મારા દીકરાને તારે આશરે મૂકવા આવ્યો છું, જેથી કરીને મારો વંશ કાયમ રહી જાય. ભોજા આપાએ વચન આપ્યું, આ ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારા કુવડનો વાળ વાંકો થવા દઉં તો આહિરાણીનું ધાવણ લાજે. અમારે ખોરડે કાયમની ખોટ બેસે દરબાર એને મુરલીધર રખવાળા છે. દીકરા અભયને ભોજા આપાને ત્યાં મૂકી રણમલસિંહજી સુરજ બારીની ખાડી ઉતરી કચ્છ ધરતીની માથે ઉતરી ગયા. આ બાજુ સમય જતા વાતની વાત થાતા છેલ્લે અમદાવાદ સુધી પહોંચી. મહંમદ બેગડાના કાને વાત ગઈ. અચ્છા, એ બાતે એક દિવસ મહંમદ બેગડાના માણસોએ મોટા દહીંસારાના પાદરમાં ઉતારા નાખ્યા છે. માણસોને બોલાવીને કીધું, કોણ છે ભોજો મકવાણો? બોલાવો એમને. એટલે ભોજા મકવાણાને બોલાવવામાં આવ્યા. થોડી વારમાં તો કટ કરીને ચોરાના પગથિયા ચડીને એક અડીખમ આહીર આવ્યો. ઠાલવા છાતી કરીના ફાળ જેવી આંખો, કદાવર દેહ આવીને ચોરે બેઠક લીધી. પછી કીધું, કેમ બોલાવ્યો? એટલે મહંમદ બેગડાના માણસોએ કીધું કે તમે રણમલસિંહજીના વંશને તમે રાખ્યો છે, એના છોકરાને તમે ઉછેરી રહ્યા છો, એ અમને આપી દો એટલે રણમલસિંહજી અમારા હાથમાં આવી જશે. આ તો આહીર એમ કેમ માની જાય? એને તો કીધું, કોણ રણમલસિંહજી? કોણ બાળક? કોનો બાળક? અમને તો કાંઈ ખબર જ નથી. એટલે મહંમદ બેગડાના માણસોએ સાને સમજાવ્યા, દામે સમજાવ્યા, દંડ ડરાવ્યા. જેટલી રાજ રમત હતી એ બધી રમી, પણ અડીખમ આહીર ડગ્યો નહીં. એકનો બે થયો એક જ વાત, કોનો બાળક? કેવો બાળક? એટલે મહંમદ બેગડાના માણસોએ હુકમ કર્યો કે ભોજા મકવાણાની જનતાને બોલાવો ને ગામના સુતારોને સાયડી લઈને બોલાવો. સુતારો આવ્યા એટલે ભોજા મકવાણાની પગની ઘૂંટી માથે સાયડી મૂકાણી. મંડ્યા સુતારો સાયડી ફેરવવા. ત્યાં તો મંડ્યો છેદ
પડવા હાડકાની કણચો ઉડવા લાગી. જેમ જેમ સાયડી પડતી જાય એમ એમ ભોજા મકવાણા મુખનું તેજ વધવા લાગ્યું. આહિરની અમીરા છલકવા લાગી. કોઈ વાતે આહિર ડગતો નથી. ત્યાં તો ભોજા મકવાણાની જનેતાને બોલાવ્યા હતા, એ પણ આવ્યા. એટલે મહંમદ બેગડાના માણસોને એમ કે જનેતા છે ને એ જોઈ નહીં શકે. ભોજો મકવાણો તો નહીં માને, પણ એની જનેતા દીકરાને જોઈને માની જશે. ત્યાં તો ચોરાના પગથિયા ધીરે ધીરે ચડી ચોરાની અંદર આવ્યા. બુઢી આયરાણી સોનાના પતરા જેવા વાળ છે, કાળું ઓઢણું ઓઢ્યું છે, હાથમાં લાકડીનો ટેકો છે. આવીને જોયું તો પોતાના દીકરા ભોજા મકવાણાની પગની ઘૂંટી માથે સાયડી હાલતી જોઈ હાડકાની કણચો ઉડે છે. એમાંથી એક કણચ હાથમાં લઈ સૂંઘી ને બુઢી આયરાણી પાછી વળી. ત્યાં તો કોઈએ પૂછ્યું કે માં શા માટે આવ્યા હતા, શું લીધું આ? એ કીધું કે મેં મારા દીકરાની હાડકાની સુગંધ લીધી છે, કે એમાં મારા ધાવણની સુગંધ આવે છે કે નહીં? હજી સુગંધ આવે છે. હવે મારો ભોજો નહીં ડગે. પછી ઘણી કોશિશ કરી, ઘણા પ્રકારે શરીર વિંધવાની કોશિશ કરી, પણ અડીખમ આહિર ડગતો નથી. આશરા ધર્મ કાયમ રાખવા માટે સુતારોને થકવી દીધા, પણ આહિર ના થાક્યો. ભોજા મકવાણાના જનેતા જતા જતા અકડેઠઠ માનવ મેદનીને એટલું કીધું કે આહિરો થાવ તો મારા ભોજા જેવા થાજો. આટલું કઈ બુઢી આહિરાણી ત્યાંથી ઘરે ગયા. મહંમદ બેગડાના માણસોએ પણ હારીને હથિયાર હેઠા નાખી દીધા. અડગ મન આહિરને ડગવા ના શક્યા. વાહ મારો આહિર વાહ. તો બાપુ આ હતો આહિરોનો ઇતિહાસ ભાગ 19, આહિર વીર ભોજા આપા મકવાણા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.